બધા મરી શકે છે પણ તરી કોઈ નથી શકતું કે. તો મૃત્યુ પહેલા જે એવો અંશ થઈ જાય કે મારે મૃત્યુ પહેલા મારા સ્વરૂપે થઈ જવું છું. આ શરીરને લાકડામાં નાખીને રાખ કરે ને એ પહેલા મારે મારા સ્વરૂપે થઈ જવું છે. આવો જે મક્કમ થયો છે અંશ, અને એ મક્કમતા ધારણ કરી છે કે હવે હું ડગીશ નહીં, ભાગીશ નહીં અને કોઈ જગ્યાએ ભ્રમિત નહીં થાવ, એટલો જે મક્કમ થયો છે એ અંશને પરમ ગુરુ છે એ પોતાની જાણ આપે એવી અચરતબા એને છે એ પ્રાર્થના કરે છે મંગલાચરણમાં. હે પરમ ગુરુ એ કે તમે આવી જાણ બક્ષિસ કરો કે જેથી કરીને મારા અંશો આ મારો ગ્રંથ વાંચે ને ત્યાં પોતાના સ્વરૂપે થઈ જાય. છોડની અંદર કળી થઈ જાય ને કળી છે એ ફૂલ થઈ જાય, એ ગતિ મારે આ બધાને આપવી છે કે પોતાના સ્વરૂપે થઈ જાય. એ સમજી જાય કે આ અંતસ્કરણ હું નથી, ગુણગણ હું નથી, આ પંચ તત્વો પંચભૂત એના 5 શરીરો છે, સૂક્ષ્મ સ્થૂળ કારણ મહાકારણ જે છે એ પણ હું નથી. આ દેવી દેવતાઓ પરાયા છે, મારું સ્વરૂપ જે જાણનાર છે ચેતન સ્વરૂપ એના સજાતી માત્ર કેવલ કરતા છે અને એ પરમ ગુરુ દ્વારા જ મળે છે, બીજા દ્વારા મળતા નથી. કે કેવલ કરતાને કોણ ઓળખીએ કે એને કીધું મહદ અગ્નિ તો છે પણ મહદ અગ્નિમાંથી સૂર્ય ન ઉત્પન્ન થાય તો આ જગતમાં પ્રકાશ કોણ કરે કે એમ પરમ ગુરુ છે એ સૂર્ય સ્વરૂપે છે એ આ બાજુ આવ્યા છે અને એને કોણ સમજાવે છે તો કે જોને સૂર્ય સ્વરૂપે આવ્યા છે એને જો જે જાણે છે એવી અચરત આશ્ચર્યચકિત કરી નાખે એ રીતે આપને સમજાવે છે.